ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે હિમાચલના કુલ્લુમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। પતલી કુહલમાં લેફ્ટ બેંક સાથે જોડનારો પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે। 2023માં પણ આ પુલને ભારે નુકસાન થયું હતું, ત્યારે ફરી એક વખત ભારે વરસાદના કારણે પુલ ધોવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો 2023માં પણ આ જ પુલને નુકસાન થયું હતું અને ફરી એકવાર એ તસવીરો સામે આવી છે કે જ્યાં ફરી એકવાર પુલમાં તબાહી સર્જાઈ છે અને તેના કારણે જે લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હિમાચલ પ્રદેશના પ્રવાસી શહેર મનાલીમાં સતત વરસાદને કારણે અહીંનું જનજીવન ખોરવાઈ ગયું છે। ખીણમાં વરસાદને કારણે અહીં વહેતી નદીઓ અને નાળાઓ પૂરમાં આવી ગયા છે, તો બિયાસ નદી પણ પૂરમાં છે। બિયાસ નદીમાં પૂરને કારણે મનાલી ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 બિયાસ નદીમાં ધોવાઈ ગયો છે, તો મનાલી નજીક બહાંગમાં એક રેસ્ટોરન્ટ અને કેટલીક દુકાનો નદીમાં ધોવાઈ ગઈ છે। આવી સ્થિતિમાં મનાલીથી કુલ્લુ જતા તમામ વાહનોને ડાબા કાંઠેથી મોકલવામાં આવી રહ્યા છે। બિયાસ નદીનું પાણી મનાલી નજીક લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે, તો સ્થાનિક લોકોનું કહેવું છે કે ખીણમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીં વહેતી બધી જ નદીઓ અને નાળાઓ પૂર પ્રભાવિત થયા છે। મનાલીના વામતટ માર્ગ નજીક વ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદી કિનારા પર ઉભેલી એક જીપ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે, સાથે સાથે એક ટ્રક અને કાર પણ નદીની ઝપેટમાં આવી જાય છે। આ ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીપ ત્યાં રસ્તા પરથી પસાર થતી હોય છે, તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહની ઝપેટમાં આવી જાય છે। કુલ્લુ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ અને નાળાઓના પાણીના સ્તરમાં ભારે વધારો થયો છે। કુલ્લુ જિલ્લામાં વહેતી મુખ્ય નદીઓ વ્યાસ, પાર્વતી, તીર્થન અને પીન પાર્વતી નદીઓ, લઘાટી ઘાટ તેમજ ગડસા ખાડના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। કુલ્લુ જિલ્લામાં ઘણી જગ્યાએ નાળાઓમાં અચાનક પૂરની ઘટનાઓ બની છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી। આવી સ્થિતિમાં ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા માટે સલાહ જારી કરી છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે સમાહન નજીક મનાલી લેહ રોડ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। ઓલ્ડ મનાલીથી બુરુઆ સુધીનો લિંક રોડ પણ તૂટી ગયો છે। વ્યાસ નદી અને મનલસુ નાળાના પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે। લોકોને નદીઓ અને નાળાઓની નજીક ન જવા અને ખૂબ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો હિમાચલ પ્રદેશમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ વરસવાને કારણે મનાલી કુલ્લુમાં અત્યારે ચારે બાજુ તબાહી જ તબાહી જોવા મળી રહી છે। તો સતત વરસાદ વરસવાને કારણે ક્યાંક પુલ ધ્વસ્ત થયો, તો ક્યાંક રસ્તા પરથી જે પસાર થતી જે જીપ હતી તે પાણીના પ્રવાહમાં વહેતી થઈ ગઈ હતી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના શિંકુલા પાસ પર થઈ હિમવર્ષા। 2 દિવસથી બરફવર્ષા યથાવત 8 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનું અનુમાન। હિમવર્ષા સાથે પૂરના કારણે મનાલી લેહ રૂટ બંધ થતા વાહન ચાલકો અટવાયા। ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન। નાલુણા પાસે પહાડનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતા રસ્તો બંધ થાવ। ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઈવે પ્રભાવિત થાવ। ભૂસ્ખલનની ઘટનાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। જમ્મુના જાવેદનગરમાં વરસાદે મચાવી તબાહી। નદીના કિનારે બનેલા ઘરો પત્તાની જેમ ધરાશાયી। 16 જેટલા ઘર ધસમસતા પ્રવાહમાં વહી જતા પરિવારો ઘર વિહોણા બન્યા। ભારે વરસાદથી 16 ઘર તવી નદીમાં વહી ગયા। જમ્મુના રૂપનગરમાં બીજા દિવસે પણ વરસાદનો કહેર જોવા મળ્યો। વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીર ટ્રાફિક પોલીસ અને પોલીસ જીવન પૂર્વવત કરવા કરી રહી છે મહેનત। જમ્મુ કાશ્મીરના રૂપનગર વિસ્તારમાં પૂરનો પ્રકોપ, ધસમસતો પ્રવાહ, લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી। પૂરના કારણે 50 પરિવારોની સ્થિતિ કફોડી બની। જાહેર માર્ગો જળાશયમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરના બામિયાલ પઠાણકોટમાં રસ્તો ધોવાયો। ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે ધસી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। વહીવટીતંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી। ખરાબ હવામાનના કારણે શાળાઓમાં રજા જાહેર।
ઝારખંડના ગુમલામાં સિસાઈનો જાયરા પુલ તૂટી ગયો, અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નોકરી ધંધે અને શાળાએ જતા લોકોના કામ અટકી પડ્યા. વહેલી તકે નવો પુલ બનાવી આપવા ઉઠી માંગ. પંજાબના મોહાલીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ તણાઈ. જીપ ચાલકને સમજાવવા જતા પૂરના પાણીમાં ઉતારી હતી જીપ. પાણીમાં જીપ પલટી જતા જીપ સવારો તણાયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી જીપ સવારોને બચાવ્યા. ઝારખંડના સિમડેગામાં સતત વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. દાનાગદ્દી, રાજાડેરા અને કેલાઘાટમાં પણ પાણીના સ્તરમાં વધારો. દાનાગદ્દીની શંખ નદીમાં ઘોડાપુર સાથે કેલાઘાટ ડેમની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા. ઝારખંડના ચતરા જિલ્લામાં પણ ભારે વરસાદથી સેંકડો ઘરો પાણીમાં ડૂબ્યા. ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની પડી ફરજ. રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો બન્યા ટાપુ. ખેડૂતોને પણ ભારે નુકસાન. મધ્યપ્રદેશના મોરેનામાં સતત વરસાદથી ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ. 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ. મંદિરમાં મેળો માણવા આવેલા લોકો ફસાઈ જતા એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યું. મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ. મંડલાના ડિંડોરી, અનુપપુરમાં સ્થિતિ વકરી. સતત વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધ્યું. નાનો રાપતા પુલ સંપૂર્ણપણે ડૂબ્યો. પુલની બંને બાજુ બેરિકેડ લગાવી દેવાયા. રાજસ્થાનના નાગૌર શહેરનું ગિનાની તળાવ છલકાયું. રસ્તાઓ નદીમાં ફેરવાયા. ટુ વ્હીલર ચાલકો 2 થી 3 ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર. ગિનાની તળાવ કાંઠાએ વિસ્તારમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જવાની ભીતિ. પાલીમાં પણ દ્વારકામાં ભાણવડથી નવા ગામને જોડતા કોઝવે પર બાઇક સાથે પરિવાર નદીમાં ખાબક્યો. કચ્છના આદિપુરની તોલાણી કોલેજમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને મારો લાફો. સુરતની તાપી નદીમાં પાણીની આવક. વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. सोना ने काम હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના શિંકુલા પાસ પર થઈ હિમવર્ષા. 2 દિવસથી બરફવર્ષા યથાવત. 8 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનું અનુમાન. હિમવર્ષા સાથે પૂરના કારણે મનાલી લેહ રૂટ બંધ થતા વાહન ચાલકો અટવાયા. ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. નાલુણા પાસે પહાડનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતા રસ્તો બંધ થાવ. ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઈવે પ્રભાવિત થાવ. ભૂસ્ખલનની ઘટનાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. જમ્મુના જાવેદનગરમાં વરસાદે મચાવી તબાહી. નદીના કિનારે બનેલા ઘરો પત્તાની જેમ ધરાશાયી. 16 જેટલા ઘર ધસમસતા પ્રવાહમાં વહી જતા પરિવારો ઘર વિહોણા બન્યા. ભારે વરસાદથી 16 ઘર તવી નદીમાં વહી ગયા. જમ્મુના રૂપનગરમાં બીજા દિવસે પણ વરસાદનો કહેર જોવા મળ્યો. વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીર ટ્રાફિક પોલીસ અને પોલીસ જીવન પૂર્વવત કરવા કરી રહી છે મહેનત. જમ્મુ કાશ્મીરના રૂપનગર વિસ્તારમાં પૂરનો પ્રકોપ. ધસમસતો પ્રવાહ લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. પૂરના કારણે 50 પરિવારોની સ્થિતિ કફોડી બની. જાહેર માર્ગો જળાશયમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના બામિયાલ પઠાણકોટમાં રસ્તો ધોવાયો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે